સુરેન્દ્રનગરમાં ભારતીય સંસ્કૃતિ બચાવવા, માતા પિતાનો ધર્મ બચાવવા અને ભાગેડુ પ્રેમ લગ્ન અટકાવવા સર્વ સમાજ વતી 16 ઓક્ટોબરના રોજ જનક્રાંતિ મહારેલી યોજાશે। દેવભૂમિ દ્વારકા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાદાયી જનસેવાના 24 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર રાજ્યમાં તારીખ 7 થી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની વિવિધ થીમ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજ રોજ જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના કેબિનેટ મંત્રી તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં જામ ખંભાળિયા નગરપાલિકા ટાઉન હોલ ખાતે વિકાસના કાર્યોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાયા હતા, જેમાં પ્રભારી મંત્રીના વરદ હસ્તે અંદાજિત ₹787 લાખના વિવિધ વિભાગના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે વર્ષ 2001માં રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસેવા સંકલ્પ સાથે શાસનની ધરા સંભાળી ત્યારથી લઈ આજ દિન સુધીમાં રાજ્ય તથા દેશે વિકાસના નવા આયામો સર કર્યા છે। મહાત્મા ગાંધીજીના સ્વચ્છતા મંત્રને આપણો જીવન મંત્ર બનાવી સ્વચ્છાગ્રહી બની તેમજ સ્વદેશી અભિયાનને વેગવંતુ બનાવવા આપણા દેશમાં તથા લોકલ પર વોકલ મંત્રને ચરિતાર્થ કરવા સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરી વિકસિત ગુજરાતથી વિકસિત ભારતમાં નિર્માણમાં મહત્વનું યોગદાન આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો। જિલ્લાના ખંભાળિયા ખાતેથી આજે 15મી ઓક્ટોબરે વિકાસ સપ્તાહ 2025 ની ઉજવણીના ભાગરૂપે જેણે સેવા, વિશ્વાસ અને સમર્પણની ભાવનાથી સેવા વર્ષના 24 વર્ષ પૂરા કર્યા છે એવા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ કે જેણે 7 ઓક્ટોબરથી શરૂ કરી અને 2025 સુધી એટલે કે 2001 થી 2025 સુધીના આ 24 વર્ષ જેણે સેવા સપ્તાહના અને એના જ ભાગરૂપે રાજ્ય સરકાર પણ જે વિકાસ સપ્તાહ ઉજવી રહી છે એના ભાગરૂપે ખંભાળિયા ખાતેથી આજના આ અમારા સૌ પદાધિકારીઓ, જિલ્લાનું વહીવટીતંત્ર એની ઉપસ્થિતિમાં આજનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા કે જ્યાં ખાસ કરીને જે દેવોની ભૂમિ કહેવાય છે એ ભૂમિમાં આજે વિકાસ સપ્તાહના કામોનું પણ ખાતમુહૂર્તને લોકાર્પણ કરવામાં આવ્યું। રાજ્યની વિકાસ યાત્રા, વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને જનતાને લગતા જે વિકાસના કાર્યો એ પણ જે એક વર્ષના લેખાજોખાના કામો એ પણ પ્રજા વચ્ચે, લોકો વચ્ચે મૂકવાનો પ્રયાસ કરવામાં આવ્યો। ભારત દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે પ્રથમ વખત જે હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે 2005માં શહેરી વિકાસ વર્ષની ઉજવણીની શરૂઆત કરી અને શહેરોમાં રહેતા લોકોને પણ જે ખાસ કરીને નળ, પછી ગટર, પીવાનું પાણી, એની સાથે સાથે નાગરિકોની સુખાકારી માટેની તમામ સુવિધાઓ શહેરોમાં પણ મળતી થાય એવા ઉદ્દેશ્ય સાથે 2005માં શરૂ કરેલી વિકાસ યાત્રા આજે 2025ની અંદર નગરપાલિકા કે શહેરી વિસ્તારની અંદર રહેતા લોકોને પણ ખૂબ સુખાકારી મળે એ માટેના પ્રયાસો માન્ય પ્રધાનમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રીના એના માર્ગદર્શન હેઠળ મળવા જઈ રહી છે। 2 દાયકાની શહેરી વિકાસની સિદ્ધિ સફળતા પછી માન્ય મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈએ પણ શહેરી વિકાસ વર્ષ 2025ની જે ઉજવણી આજે થઈ રહી છે અને એના ભાગરૂપે આજે શહેરી વિસ્તારોની અંદર પણ સુખાકારી માટેના તમામ સુવિધાઓ ઉપલબ્ધ થાય એ માટેના રાજ્ય સરકાર પણ પ્રયાસ કરી રહી છે। અટલ મિશન ફોર રિજુવિનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન એટલે કે અમૃત 2.0ના માર્ગદર્શન હેઠળ એની જે યોજનાઓ હેઠળ ખાસ કરીને ભૌતિક માળખાકીય સુવિધાઓ નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં મળે એ માટેનું પણ રાજ્યના માન્ય મુખ્યમંત્રી આજે ખૂબ મોટી સંખ્યામાં અને વિશાળ કામો ધ્યાનમાં લઈને આજે જાહેરાત કરી છે। આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાની જુદી જુદી નગરપાલિકાઓમાં ₹787 લાખોના કામ જે ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ આજે અહીંયા ખંભાળિયા ખાતેથી આ વિસ્તારના સૌ નગરપાલિકાના પ્રમુખો અને અમારા વહીવટીતંત્રના આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યા। જીએસટી 2.0 રિફોર્મ્સના કારણે જે વસ્તુઓ અને સેવાની કિંમતમાં જે ઘટાડો થયો છે એને કારણે લોકોને પણ ખૂબ સારી સુવિધાઓ સરળતાથી મળે અને જેને કે જે વપરાશ છે એની માંગ પણ વધે અને સાથે સાથે લોકોને પણ એમાં રાહત રહે એ રીતની માન્ય પ્રધાનમંત્રીએ જાહેરાત કરી છે એનો પણ અહીંયાથી ઉલ્લેખ કરવામાં આવ્યો। આમ પ્રધાનમંત્રી જે ખાસ કરીને સેવા હી
સ્વચ્છતા હી સેવા અને સાથે સાથે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ જે રીતે એક જીવન મંત્ર અપનાવીને હર ઘર સ્વદેશીનું એક અભિયાન, એમાં પણ આ વિસ્તારના લોકો એટલે કે દ્વારકા જિલ્લાના સૌ નગરજનો અને આ વિસ્તારના શહેરીજનો પણ આમાં સામેલ થાય અને એ જીવન મંત્ર પોતાના જીવનમાં અપનાવે એ રીતની અહીંથી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું. આમ ખંભાળિયા ખાતેથી નગરપાલિકાના સૌ સન્માનીય પ્રમુખો, એના સંગઠનના હોદ્દેદારો અને જિલ્લાનું વહીવટી તંત્રની ઉપસ્થિતિમાં આજનો આ કાર્યક્રમનું આયોજન કરીને આટોપવામાં આવ્યું.